રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીના અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યાં 75 વર્ષીય ગોરાભાઈએ મતદાન કરી યુવા પેઢીને પ્રેરણા આપી હતી. બીજી તરફ મૂંગીબેન નામના વૃદ્ધા હોસ્પિટલમાં લોહીના બાટલા ચઢાવ્યા બાદ સીધા જ મતદાન મથકે પહોંચી પોતાની ફરજ અદા કરી હતી. આ ઉત્સાહ વચ્ચે ફર્સ્ટ ટાઈમ વોટર્સ તુલસી, દિયા અને પ્રિયંકાએ પણ પ્રથમ વખત મતદાન કરી દેશના વિકાસમાં ભાગીદાર બન્યાનો ગર્વ વ્યક્ત કર્યો હતો. નવી પેઢી માટે રોજગારી અને ઉજ્જવળ ભવિષ્યની અપેક્ષા સાથે યુવા મતદારોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. તમામ મતદારોએ એક સૂરે સંદેશ આપ્યો હતો કે મતદાન એ માત્ર હક જ નહીં પણ રાષ્ટ્ર પ્રત્યેની પરમ પવિત્ર ફરજ છે. રાજકોટના આ જાગૃત નાગરિકોએ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજ સવારથી જ મોટી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે આપણે આજે વોર્ડ નંબર 4માં આવ્યા છીએ, જ્યાં યુવાનોથી લઈને વૃદ્ધો આજે લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે પોતાનો કિંમતી મત દઈને. તો તંત્ર દ્વારા પણ મતદાન મથકોએ પૂરેપૂરી સુવિધાઓ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે 18 વર્ષની વયના એક બીજા મતદાતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી બેન, શું નામ છે તમારું? સુરેલા પ્રિયંકા શિવાભાઈ. પહેલી વાર મત દઈને તમને કેવી અનુભૂતિ થાય છે? આમ સારી અનુભૂતિ થાય છે કે હવે મતદાર યાદીમાં મારું નામ જોડાશે અને ગમે તે 18 વર્ષ પૂરા થઈ ગયા, હવે 19મું ચાલુ થયું એટલે આ બધામાં મારું નામ આવશે. દર વખતે તમે મતદાન કરવા જવાનો છો? હા, દર વખતે મતદાન કરવા આવીશ. આજની યુવા પેઢીને મતદાનને લઈને શું સંદેશો આપશો? મતદાર દેવું જોઈએ. દર વર્ષે જ્યારે મતદાર આવે ત્યારે બધાને જવું જોઈએ ને એમાં ભાગ લેવો જ જોઈએ, કોઈ ચૂકવું ના જોઈએ. લોકશાહીના પર્વમાં પહેલું મતદાન કરવા માટે બે દીકરીઓ આવી છે. આજે એની સાથે વાતચીત કરશી. જી બેન, શું નામ છે તમારું? મારું નામ છે તુલસી પરમાર. પહેલું મતદાન તમે આજે કર્યું છે, તો તમને કેવું અનુભૂતિ થઈ રહી? પહેલું મતદાન થઈને સારું લાગે છે. એવું લાગે છે કે દેશ માટે કંઈક સહયોગ દીધો છે. જો સારી એવી સરકાર આવે તો અમારી જનરેશન જે આગળ વધે, મતલબ અમને ઓપોર્ચ્યુનિટીઝ મળે એવી અમારી આશા છે, એક્સપેક્ટેશન્સ છે સરકાર પાસેથી, જે પૂરી થાય એવી અમને ઇટ્સ અ હોપ ફોર અસ. તમારા હાથમાં શાહીનું નિશાન થઈ ગયું, મતદાન થઈ ગયું છે, તો કેવી અનુભૂતિ થાય છે? એક સેટિસ્ફેક્શન છે કે દેશના નાગરિક તરીકે અમે કોઈ ભાગ ભજવ્યો છે દેશ માટે, દેશના સારા એવા કામ માટે કે જે અમને કામ લાગે, બધાને કામ લાગે, કોઈ હેલ્પફુલ વસ્તુ છે. મતલબ સિગ્નેચર તરીકે આને આપણે કરી શકાય. મારા પર્સપેક્ટિવમાં આપણે જોવા જઈએ તો એક આ સારું જ કામ કહેવાય કે આપણે દેશ માટે કોઈ કામ કર્યું છે એમ. આજની યંગ જનરેશનને મતદાનને લઈને તમે શું કહેવા માગશો? મતદાન દેવું જરૂરી છે. આ એક આપણો હક છે, બરોબર? મતદાનથી જ આપણી ઓળખ થાય. આપણે નાગરિક તરીકે મત દેવો જોઈએ. આપણે સારી, સાચી અને સારી સરકાર આપણા માટે ચૂનવી એ આપણો હક પણ છે અને આપણી ફરજ પણ છે. તો બધા નાગરિકોએ મત તો દેવું જ જોઈએ, જરૂરી છે. બીજા બેન પણ છે. શું નામ છે બેન તમારું? દિયા પરમાર. શું લાગે છે, પહેલી વાર મત દઈને કેવી અનુભૂતિ થાય છે? સારી એવી. એવું લાગે છે કે હવે અમે પણ દેશની સરકારને ચૂની શકીએ છીએ, અમારો હક કહી શકીએ છીએ અને અમારો હક મેળવી શકીએ છીએ. આજની યુવા પેઢીને તમે મતદાનને લઈને શું સંદેશો દેશો? દરેક નાગરિકે મત આપવું જરૂરી છે અને યુવાઓએ પણ દેવું જરૂરી જ છે, કેમ કે એ લોકોએ પોતાના હક માટે અને પોતાના માટે અને દેશ માટે મત દેવું જ જોઈએ. લોકશાહીના આ પર્વને લઈને વૃદ્ધો દ્વારા પણ ખૂબ મતદાન કરવામાં આવ્યું છે. ત્યારે આપણે સ્થાનિક વૃદ્ધ સાથે વાતચીત કરશી. જી દાદા, શું નામ છે તમારું? બરાબર. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર 75. તમે આ ઉંમરે મતદાન કરવા આવ્યા, તો યંગ જનરેશનને શું કહેશો? જો કે મારી ફરજમાં આવે, તમારી ફરજ ચૂકો નહીં એવું તમે કહેવા માંગો છો? હાજી. જી બા, શું નામ છે તમારું? મોંઘીબેન. બા, તમે આ ચૂંટણીને લઈને મતદાન કરવા આવ્યા, તો શું કહેશો? અમારા માટે સારું છે ને, ગરીબ માણસ માટે. ચૂંટણીનું મતદાન બધાને કરવું જોઈએ? હા, જરૂરી છે. આજની યુવા પેઢીને મતદાનને લઈને તમે શું સંદેશો આપશો? મતદાન કરીએ તો આપણો ઉદ્ધાર થાય, કે ગરીબ માણસનો કરી દઈએ તો હઈને ભગવાન સારું કરે. એટલે અમે આ ગરીબ માણસ દોડીએ છીએ, મારાથી હલાતું નથી. આવા આકરા તડકામાં તમે મતદાન કરવા આવ્યા, તો નવી પેઢીને તમે શું કહેશો કે મતદાન કરવું જોઈએ, ફરજિયાત? ફરજિયાત મતદાન કરવું જ પડે. મતદાન કરીને તો આપણો કાંઈક ઉદ્ધાર થાય. એમાં આપણે કે આગલી પેઢીને કેવું પડે આપણે. કેમેરામેન વિપુલ મકવાણાની સાથે આકાશ ભટ્ટ, અબતક ચેનલ, રાજકોટ.